નમસ્કાર, આપનું પાટણ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ। ગુનેગારો ગમે તેટલા શક્તિશાળી હોય, પણ જ્યારે કાયદાનો સકંજો કસાય છે ત્યારે મોટા મોટા માફિયાઓ પણ ધ્રુજી ઉઠે છે। પાટણ શહેરમાં અસામાજિક તત્વો અને ગુનેગારો સામે પોલીસે લાલ આંખ કરી છે। જેઓ અત્યાર સુધી કાયદાને પોતાના ખિસ્સામાં લઈને ફરતા હતા, આજે એમના જ ગેરકાયદેસર સામ્રાજ્ય પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। તાજેતરમાં જાહેરમાં ફાયરિંગ કરીને સનસનાટી મચાવનાર કુખ્યાત ગુનેગાર ઝહીર ખોખરના ગેરકાયદે આશરાઓ પર તંત્રએ જે રીતે હથોડો ઝીંક્યો છે, તેનાથી ગુનાખોરી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે। જુઓ આ ખાસ અહેવાલ। આ દ્રશ્યો પાટણ શહેરના બુકડી વિસ્તારના છે, જ્યાં કાયદાનો ખોફ શું હોય છે તેનો પરચો આજે પોલીસે લાઈવ બતાવ્યો છે। વર્ષ 2018થી જે જમીન પર ગેરકાયદેસર કબજો જમાવીને અસામાજિક તત્વો પોતાની હુકુમત ચલાવતા હતા, તે ગેરકાયદેસર રહેણાંક મકાનો અને દુકાનો પળવારમાં જમીનદોસ્ત થઈ ગઈ। પાટણ પોલીસે ગુનેગારોને સીધો સંદેશ આપી દીધો છે કે જો ગુનો કરશો તો ઘર પણ નહીં બચે। આ સમગ્ર કડક કાર્યવાહીના કેન્દ્રમાં છે કુખ્યાત આરોપી ઝહીર ઉર્ફે ખોખર। આ એ જ ગુનેગાર છે જેણે જાહેરમાં બેખૌફ બનીને ફાયરિંગ કર્યું હતું અને એક નિર્દોષ વ્યક્તિની હત્યા કરી નાખી હતી। ઝહીર ખોખર કોઈ સામાન્ય ગુનેગાર નથી। તેના પર હત્યા, ધાકધમકી, લૂંટ અને ખૂનની કોશિશ જેવા એક બે નહીં, પરંતુ 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। હાલમાં આ હિસ્ટ્રી શીટર જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલના સળિયા ગણી રહ્યો છે અને પાછળથી તંત્રએ તેના આખા ગેરકાયદેસર નેટવર્કને તોડી પાડ્યું છે। પાટણ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના બુકડી એરિયામાં આજે જે અસામાજિક તત્વો છે એણે જે ગેરકાયદેસર દબાણ કરેલું હતું એને દૂર કરવામાં આવેલા છે। પાટણ શહેરમાં અત્યારે હાલ જે ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે એ ગેરકાયદેસર દબાણ ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસ અલી બેલીમ દ્વારા કરવામાં આવેલું। આ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો ઝહીર ખોખરો મર્ડરની કોશિશ, ધાડ જેવા અલગ અલગ હેડના જે ગંભીર ગુના ગણી શકાય એવા જેટલા 10 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હતો। એના દ્વારા આ જે બુકડી એરિયામાં અલગ અલગ દુકાનો અને રેસિડેન્શિયલ હાઉસીસ દ્વારા જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું એને આજે દૂર કરવામાં આવેલું છે। પાટણ પોલીસે આ અગાઉ પણ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે। આજે એવી જ રીતે જે અસામાજિક તત્વ છે એના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે અને આવનાર સમયમાં પણ કોઈપણ અસામાજિક તત્વોએ જો ગેરકાયદેસર દબાણો કર્યા હશે તો એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બુકડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। ભારે પોલીસ કાફલાની હાજરી વચ્ચે તંત્રએ એક પછી એક તમામ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધું। વર્ષોથી ઊભું કરાયેલું પાપનું સામ્રાજ્ય મિનિટોમાં કાટમાળમાં ફેરવાઈ ગયું। પાટણ પોલીસની આ સપાટાબદ્ધ કાર્યવાહીએ સાબિત કરી દીધું છે કે ગુનેગાર ભલે જેલની અંદર હોય, પરંતુ તેના પાપના આશરાઓ બહાર સુરક્ષિત નહીં રહે। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનું આ બુલડોઝર એક્શન પાટણના ઇતિહાસમાં અસામાજિક તત્વો માટે એક મોટો પાઠ સમાન છે।